E4U એન્ટરટેનમેન્ટ, એમ્બી ગ્રેમી અને ડિવાઇન પ્રોડક્શન હાઉસ દ્વારા તેમની આગામી ફિલ્મ ચોર નંબર 1ને લોન્ચ કર્યું. તો ચાલો ચોર નંબર 1ના કલાકારો પાસેથી જાણીએ કે શું છે આ ફિલ્મની વાર્તા. હેલો, માય નેમ ઇઝ પાર્થ મોદી અને તમે જે રીતે મારી પાછળ જોઈ રહ્યા છો આ પોસ્ટર એ ટાઇટલ છે અમારી પિક્ચરનું ચોર નંબર 1. આઈ એમ ધ પાર્ટ ઓફ ધીસ ફિલ્મ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું આંચલ શાહ. અત્યાર સુધી ઘણી મૂવીઝ કરી, પણ આજે અમે એક બહુ જ સરસ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કર્યું છે, વિચ ઇઝ ચોર નંબર 1. કોમેડી, સસ્પેન્સ, થ્રિલર, રોમાન્સ બધું જ છે આ ફિલ્મમાં. એક કહેવાય ને ફૂલ ડ્રામા ફિલ્મ છે જે આખા પરિવાર સાથે તમે માણી શકશો, વિચ ઇઝ ગોઈંગ ઓન ફ્લોર આ 22 ફેબ્રુઆરીએ. અને બહુ સરસ મજાની વાત એ છે કે આ ફિલ્મ મેં સાઇન કરી એનું મેઇન કારણ એ હતું કે મને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે વર્કશોપ કરી રહ્યા છે. જે ડિરેક્ટર છે રાકેશ શાહ, હી ઇઝ વેરી વિઝનરી, અને એમને અમને કીધું કે આપણે એમ જ નથી કરી રહ્યા અને પ્રોપર વર્કશોપ થશે. તો અમારા અઠવાડિયાના વર્કશોપ છે, ડાન્સ વર્કશોપ, એક્ટિંગ વર્કશોપ, બધું જે અમે સવારથી સાંજ એમાં મહેનત કરવાના છે. એટલે એવું નથી કે અમે એમ જ ફ્લોર પર જઈએ છીએ અને ફ્લોર પર જઈને ખબર પડે કે અચ્છા શું કરીએ છીએ. અમે બહુ જ પ્રિપેર્ડ છીએ અને બસ આપણા દર્શકોને, ગુજરાતી ઓડિયન્સને એક બહુ જ સરસ મજાની ફિલ્મ પીરસવા માંગીએ છીએ. તો અમને સપોર્ટ કરજો. આમાં તમારા કેરેક્ટર વિશે થોડુંક ઇન્ફોર્મેશન. પણ હા, એક કહેવાય ને એના પણ લેયર્સ છે અલગ અલગ, કે તમે ફિલ્મ માણશો ને એટલે ખબર પડશે ઓ આ તો આવી છે, પછી ખબર પડશે ના ના આ તો આવી છે. એટલે એક મજાનું કેરેક્ટર છે કે એ આપણે અત્યાર સુધી જોયું છે એવું જ છે કે એક છોકરી છે જે ઓનર હોય છે બંગલાની, ને ત્યાં હીરોની એન્ટ્રી થાય છે ને 3 હીરોમાં કઈ રીતે રસાકસી છે એ છોકરી માટે, એ તમે આ ફિલ્મમાં જોશો. બાકીનું સસ્પેન્સ તમને ફિલ્મમાં મળશે. થેન્ક યુ. થેન્ક યુ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ Thank સક્સેસ. તો ચોર નંબર 1 એ મૂવી વિશે થોડુંક જણાવો. આ ફિલ્મની સ્ટોરી 3 મિત્રોની છે અને નોર્મલ જોબ કરી રહ્યા છે અને એ ત્રણેયને જોબમાંથી કાઢી મૂકવામાં આવે છે અને એના પછી જે ધમાલ થાય છે, મેઇનલી આ ફિલ્મની વાર્તા એના ઉપર છે. નમસ્તે, મારું નામ રિષિ જાની છે. હું એક્ટર છું અને જે અત્યારે પોસ્ટર એટલે નામ લોન્ચ થયું ચોર નંબર 1 વાત લાગી ગઈ એની સાથે E4U ફિલ્મ્સ આ લઈને આવી રહ્યું છે. તો એમાં હું એક નીતિન નામનું કેરેક્ટર કરી રહ્યો છું. 3 મિત્રોની વાત છે કે જે કોર્પોરેટ લાઈફ જીવી રહ્યા છે. એમની રોજની અસલ્સ જે આપણે સૌ જાણીએ છીએ, કોર્પોરેટના મિત્રો જાણતા હશે વધારે એ શું હોય છે, અને એમને કાઢી મૂકવામાં આવે છે અને પછી એ લોકો એના માટે શું કરે છે, આગળ શું થાય છે, એ બધું જોવા મળે. અને યસ, જેમ આંચલે કીધું એમ કે હું તમને પણ એ જ કહેવા માંગીશ કે પ્લીઝ તમે ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અને મેઇન તો માઉથ પબ્લિસિટી છે કે તમે બીજા લોકોને પણ કહો જેથી એ લોકો પણ જોવા જાય, અને સોશિયલ મીડિયા પર તમારા રિવ્યૂઝ શેર કરો જેથી વધારે ને વધારે લોકો આપણી ગુજરાતી ફિલ્મો જોવા જાય. અને જેમ સાઉથ ઇન્ડસ્ટ્રી આટલી આગળ છે બિકોઝ ઓફ ધ ઓડિયન્સ, તો એઝ અ એક્ટર, એઝ અ પાર્ટ ઓફ ધ ફિલ્મ ફેટર્નિટી અમે તમારાથી એ જ એક્સપેક્ટેશન રાખીએ છીએ કે તમે પણ જેમ સાઉથમાં લોકો એમની ફિલ્મને આટલો સપોર્ટ કરે છે, પ્લીઝ એટલો જ સપોર્ટ તમે અમને પણ કરો, ગુજરાતી ફિલ્મ, બીજી ફિલ્મોને. એવું છે કે મારું બેકગ્રાઉન્ડ ન્યૂઝ ફિલ્ડથી વધારે રહેલું છે, જર્નાલિઝમ, અને નાવ હવે હું મેઇન સ્ટ્રીમ કહેવાય કે આપણી થિયેટર સ્ટ્રીમ કહેવાય એની અંદર અત્યારે તમે મને જોશો આવનારા દિવસોની અંદર. તમે જર્નાલિઝમ જેમ કહ્યું હમણાં, તો જર્નાલિઝમ છોડી અને મૂવીઝ તરફ જવાનું આકર્ષણ કેમ અને કેવી રીતે? મૂવી તરફનું આકર્ષણ એવું છે કે મારા ઘણા બધા વેલ વિશર્સ છે કે જેમણે મને એવું કહેલું કે તું યાર જર્નાલિઝમ કરતાં તું થિયેટર ફેસ, હીરોજેનિક ફોટોજેનિક તારો ફેસ છે, તો તું એની અંદર કેમ ટ્રાય નથી કરતો, એની અંદર કેમ ટ્રાય. સો કહેવાય કે સબકોન્શિયસ માઇન્ડની અંદર તમારે ચાલતું હોય કે આપણે એ પણ કરવું છે, બટ ઓલવેઝ ગોડ ડિસાઇડ. તમારી આખી જીવનની આખી સ્ટોરી ગોડે લખી, ગોડ પ્લાન્સ ફોર યુ કે ક્યારે કયા સમયે એ વસ્તુ થવાની છે, તો એ વસ્તુ એ સમયે થઈને રહેતી હોય છે. તો ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ. આના અગાઉ જો વાત કરું તો આના અગાઉ મારું જે બેકગ્રાઉન્ડ છે તો હું થિયેટર બેકગ્રાઉન્ડ પ્લસ મારી અગાઉ બીજી 2 પિક્ચરો આવી ચૂકેલી છે, વિચ ઇઝ નેમ ઇઝ રાજુ ઓલવેઝ ખુશ અને ચાહત. આ બંને મારી ઓલરેડી એઝ અ લીડ કરી ચૂકેલો છું. ધીસ ઇઝ માય અપકમિંગ ફિલ્મ ચોર નંબર 1. આ પિક્ચર જોઈને ડેફિનેટલી તમને લોકોને ચોક્કસથી મજા આવશે. આમાં જર્નાલિઝમથી મૂવીઝમાં આવ્યા તો તમે એક્ટિંગ જ કેમ ચૂઝ કરી? ડિરેક્ટિંગ કે રાઇટિંગ કે બીજું કોઈ મૂવી રિલેટેડ પ્રોફેશન કેમ ચૂઝ ના? ઓકે, એક્ટિંગ જ ચૂઝ કરવા પાછળનું કારણ કહેવાય ને કે ઘણી વસ્તુ તમારા હાથમાં ના હોય. ભગવાને પ્લાન કરેલી હોય તો તમને એ દિશામાં જ તમે જતા રહો. સો લાઈક એક્ટિંગ એક એવી જ વસ્તુ છે કે મારા માટે
ભગવાનને જ એ પ્લાન કરેલું છે અને હું એ જ ફિલ્ડમાં આગળ વધી ગયો. સો આઈ થેન્કફુલ કે ઈ ફોર યુ એન્ટરટેનમેન્ટ કે જેના સહયોગથી મને આ પિક્ચર મળી છે અને જેને મારી ઉપર એક ટ્રસ્ટ રાખી. ઇવન મારા જે ડિરેક્ટર છે રાકેશ શાહ કે જેમણે પણ મારી ઉપર ટ્રસ્ટ રાખીને મને આ પિક્ચરનો એક પાર્ટ બનાવ્યો છે. પિક્ચરમાં આખી જે વાર્તા છે એ વાર્તામાં તમને ખૂબ જ મજા આવશે. એક પ્રોફેશનથી બીજા પ્રોફેશનમાં તમારે જવું હોય તો બીજા પ્રોફેશનનું શીખવું પડે કંઈ એક ડાયરેક્ટ આખું તમારું ડોમેન ચેન્જ તમે કર્યું. તો એક્ટિંગ માટે તમે આવ્યા છો તો તમે કંઈક ક્લાસ કે સ્કૂલ કે એકેડેમી કે કંઈ યુટ્યુબ વિડીયોઝ શીખ્યા કે હાઉ ટુ ડુ એક્ટિંગ બિકોઝ એક્ટિંગ ઇઝ નોટ એવરીવન્સ કપ ઓફ ટી. હા તો એના માટે એક્ટિંગ ઇઝ નોટ એવરીવન કપ ઓફ ટી એ ડેફિનેટલી સાચી વસ્તુ છે. અને કહેવાય ને કે હું પહેલાંથી થિયેટર બેકગ્રાઉન્ડથી હતો એટલે એની અંદર આખી પ્રોસેસથી હું બહાર નીકળ્યો છું. થિયેટર બેકગ્રાઉન્ડમાં બી મેં બેકસ્ટેજથી પ્રોડક્શનથી આ બધું જ મેં કરેલું છે એટલે એક નાના નાના માઇક્રો થિંગ્સ એક્ટિંગની અંદર શું પ્રોસેસથી નીકળેલું છે એટલે વધારે ખ્યાલ છે. અને હવે આની અંદર ફૂલ ફ્લેઝમાં કામ કરીશ, વધારે એક્સપિરિયન્સ ગેઇન કરીશ ને તમારા લોકોનો સપોર્ટ મળશે તો ડેફિનેટલી આગળ બહુ બધું કામ. all the best for the success. થેન્ક યુ સો મચ. If you have liked this video, then please like, share and subscribe to our channel.